સાથે શરૂઆત કરીએ ગૌરાંગજી, કારણ કે બજેટ પહેલાંનું આ સેશન હવે ગણતરીની કલાકો તો બાકી છે બજેટમાં, પરંતુ એ પહેલાં માર્કેટને અત્યારે જે રીતે જોઈ રહ્યા છે કોમોડિટીઝ ખાસ કરીને, તો કારણ કે ગઈકાલે તો ઇનફેક્ટ રાત્રે જ એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, ફરી નીચલા લેવલ્સથી ગોલ્ડ સિલ્વર એક રિકવરી બતાવી રહ્યા છે. એની સાથે સાથે ગ્લોબલ હેન્ડઓવર જે રીતે આપણને સતત જે અપડેટ્સ આવતી જોઈ રહ્યા છે, અને ખાસ આપણા સ્થાનિક સંકેતોમાં મહત્વના અર્નિંગ્સ, એ પણ આપણે સાથે એક ધ્યાનમાં રાખવાનું છે. બધા વચ્ચે કઈ રીતે આપ એક વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ પર? ઘણો આભાર ચાંદી આપનો. સૌને પ્રણામ અને શુભ પ્રભાત. મારી તરફથી એક નાનું ડિસ્ક્લોઝર પહેલા આપી દઉં કે જે બી લાંબા ગાળા માટે રોકાણદાયક રણનીતિ આપણી સમક્ષ આજે સવારે આ કાર્યક્રમમાં રાખી છે, અમારી ફંડામેન્ટલ ટીમ તરફથી લાંબા ગાળા માટે છે. આમાં અમારી કંપની જીઓજીત અથવા મારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વ્યક્તિ લાભ નથી મળતો, કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ હોય. તો ગઈકાલે બજારમાં ઘણી ઉપર નીચેની આપણે સપાટી જોઈ ચાંદી, અને છેવટે જ્યારે બજાર બંધ થયું તો મારા ખ્યાલથી સર્વોચ્ચ સપાટીની આસપાસ આવીને બંધ થયું બજાર. જે રીતના સંકેતો આપણને ગઈકાલથી આજે મળ્યા છે, ગઈકાલે સાંજથી આજે મળ્યા છે, એને જોતા કદાચ થોડી ઘણી નબળાશની શરૂઆત થાય બજારમાં એવા સંકેતો લાગે છે. અને આજે પાછો શુક્રવાર છે, કાલે શનિવાર અને પછી રવિવાર 1 ફેબ્રુઆરી બજેટનો દિવસ, અને નોર્મલ દિવસની જેમ આપણે કામકાજ કરતા હશું, કારણ કે શેર બજાર ચાલુ છે. અહીંયાથી થોડી ઘણી બજારમાં નફો બાંધવા માટે લોકો આવે બજેટ પહેલા, કારણ કે અનિશ્ચિતતાના વાતાવરણ છે. માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી રવિવારે 1 ફેબ્રુઆરીએ શું ઘોષણા કરશે, શબ્દાવલીના વચ્ચે જે શબ્દો છે એનો અર્થ આપણે કેવી રીતે કાઢશું, સકારાત્મક માહિતી માનનીય નાણામંત્રી આપશે કે નહીં આપે, શેરબજારથી જોડાયેલા જે નીતિઓ છે એમાં કઈ બદલાવ કરશે કે નહીં, વગેરે વગેરે. તો મારા ખ્યાલથી કોઈ જાતનું જોખમ લોકો આજે બજાર બંધ થતા લઈને નહીં જાય ઘરે. આવતીકાલે રજા છે, અને પછી રવિવારે જેમ જેમ બજેટની ઘોષણા થશે એમ મારા ખ્યાલથી આપણે બધા પ્રતિક્રિયા આપશું, થોડું ઘણી સોચ અને સમજ અને શબ્દાવલીના વચ્ચે જે શબ્દો છે એને સમજીને, અને પછી સોમવારથી મારા ખ્યાલથી એક નિર્ણાયક તરીકે આપણે વિશ્લેષણ કરશું, કારણ કે સમય લાગશે બજેટને સમજવા માટે. ત્રીજા ત્રૈમાસિકના પરિણામની તમે વાત કરી, તો જેટલા બી પરિણામ જોયા છે મારા ખ્યાલથી અત્યાર સુધી એક સારી વાત એ છે કે કોઈ બી નિરાશા છે નહીં ચાંદની. સુધાર અહીંયાથી થવાની શક્યતા ચોથા ત્રૈમાસિકમાં શું લાગે છે? તો ડેફિનેટલી લાગે છે. ઘણી બધી કંપનીઓના પરિણામ હજુ જોવાના બાકી છે. આંતરરાષ્ટ્રીય સ્તરથી જે સંકેત ગઈકાલે મોડી સાંજે આવ્યા અમેરિકા તરફથી, જે આક્રમણ પરિસ્થિતિ ઈરાન પર, હવે બસ આપણે રાહ જોઈ રહ્યા છે કે ભાઈ છેવટે જે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બોલી રહ્યા છે ઈરાનને લઈને આક્રમણ કરવાનું, એ ક્યારે કરે. કાચા તેલના ભાવ તમે જોયેલા ગઈકાલે સારી એવી ઉપરની સપાટીમાં હતા. જો આ પરિસ્થિતિ વધારે પડતી ખરાબ થશે તો ટૂંકાથી મધ્યમ ગાળા માટે કાચા તેલના ભાવ અહીંયાથી વધારે ઉપર જાય એવું અનુમાન છે. ટૂંકાથી મધ્યમ ગાળા માટે કોઈ બી જાતની ટિપ્પણી કરવા માટે ચાંદની હું સક્ષમ છું નહીં. મારા ખ્યાલથી સોમિલભાઈ વધારે સક્ષમ છે. પણ લાંબા ગાળા માટે જો બી કોઈ બી અનિશ્ચિતતાના વાતાવરણ અથવા તો પરિસ્થિતિ ઊભી થાય અને બજારમાં કરેક્શન આવે, તો મારા ખ્યાલથી લાંબા ગાળા માટે રોકાણ કરવાની બહુ જ મોટી તક હશે. આ બધી પરિસ્થિતિઓ આપણે જીઓપોલિટિકલ પહેલા બી જોયું છે ને એનું નિવારણ બી થયું છે, તો આના બી નિવારણ થશે. માત્ર પ્રશ્ન એ છે કે ક્યારે થશે. એટલે થોડી સૂઝબૂઝ સમજ, થોડી ઘણી ધૈર્ય રાખીને ધીરે ધીરે કરીને સક્ષમ અને મજબૂત કંપનીમાં રોકાણ કરવાની ભલામણ.